હું પ્રતાપભાઈ જાદવ પસનાવાડા ગામ સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છું. આજ 16 તારીખે સુત્રાપાડા જનરલ બોર્ડની મિટિંગ રાખવામાં આવી હતી કારોબારીના અધ્યક્ષની નિમણૂક કરવા બાબતની. 15 સભ્ય ભાજપના છે, એમાંથી 7 સભ્ય કોંગ્રેસના એમાં ભરેલા છે. 15નામાંથી 8 ભાજપના હતા, 3 કોંગ્રેસના અત્યારે છે હાલ. તેની અંદર અધ્યક્ષની નિમણૂક કરવા બાબત મેન્ડેટ પાર્ટીએ આપ્યું છે ભાજપે, છતાં મેન્ડેટની અંદર ડિક્લેર કરવા બાબતમાં વિવાદ આવ્યો છે. અને વિવાદ આવ્યા પછી ત્યાંથી સભાખંડ છોડી કંઈ જવાબદાર આગેવાનો એ નીચે વયા ગયા. નીચે ગયા પછી અડધી કલાક સભાખંડમાં ન આવ્યા અને અડધી કલાક મિટિંગ મુલતબે રાખવામાં આવી છે. ત્યાર પછી નિર્ણય લેવાનો કે 9 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે, અધ્યક્ષની ડિક્લેર ન કરવાની મેન્ડેટ આવ્યા છતાં પણ. બરાબર. અને ભાજપની અંદર આંતરિક વિખવાદને કારણ આ મિટિંગની અંદર આજની સ્થિતિ નિર્માણ થઈ છે. પ્રવીણચંદ્ર રસિકલાલ રૂપારેલિયા મારું નામ, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી. આજે અહીંયા સુત્રાપાડા તાલુકા પંચાયતની અંદર કારોબારી સમિતિ અને ચેરમેનની રચના કરવાની હતી. એના માટે નિરીક્ષક તરીકે મારી અને ભૂપતભાઈ કોડિયાતરની નિમણૂક કરેલ છે. એટલે સવારે અમે આવ્યા અને તમામ સભ્યોની કારોબારીની મિટિંગ બોલાવી, તમામને વ્હીપની બજવણી કરી, બધાએ એમની અંદર સહી કરેલી છે. જે વિવાદ છે, જે એવી અફવા છે, એ તદ્દન ખોટી વાત છે. તમામે તમામ સભ્યોએ રાજી ખુશીથી સમજૂતીથી ચેરમેન તરીકે મંજુબેન જયંતિભાઈ બારડને પાર્ટીએ જાહેર કરેલા છે. ના, એવું કાંઈ બન્યું જ નથી. મિટિંગની હોલની અંદર જ બધા હતા અને ત્યાં શાંતિપૂર્ણ બધાએ આ વાતને સ્વીકારી છે.